તો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ ધ અનધર બ્લોગ. આવી રીતના કેમ છે આવી રીતના એટલે માટે શું કે ભાઈ હને એમાં નવીન નથી. એમાં હને એને એવું છે કે હું હવારના બ્રાન્ચે તો ગયો તો તૈયાર થઈને કમ્પ્લીટ મસ્ત મજાનો બરાબર. પણ 9 વાગે જઈને ઘરે ત્યાંથી નીકળો ને જવા હતો તો વચમાં વરસાદ આવી ગયો. વરસાદ આવી ગયો પલળતે પલળતે તો બ્રાન્ચે ગયો હું, કેમ કે ભાઈ હને કંપની નો ડૂબી જાય. આપણે કદાચ ડૂબી જઈને આપણને કંઈ થઈ જાય તો હાલે, પણ કંપનીને કાંઈ એનો સૌ પણ કંપની ડૂબી ન પડે. એટલા માટે આપણે બ્રાન્ચે ગયા હતા અને વળતા આવ્યો ને તો મતલબ વળતા તે હાને ચાલુ જ હતો. લગભગ આખો દી વરસાદ ચાલુ હતો બરાબર, બંધ નથી થયો, હજુ તો ચાલુ જ છે. અત્યારે 7:30 થયા છે, વરસાદ બી ચાલુ જ છે. મતલબ છે બધે પાણી સવારનો સતત 12 કલાક થયા, હજી વરસાદ ચાલુ છે. જો આવે છે જેમ તેમ મધરો. એટલા માટે હું હને નીકળવાનો બ્રાન્ચથી 6:30 એટલે હને પલળતા ઘરે આવ્યો હતો. એટલા માટે અત્યારે હને કમ્પ્લીટ ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ કર્યો છે. અત્યારમાં જો છે નાઇટ ડ્રેસ કર્યો છે અત્યારમાં. આવો મસ્ત મજાનો હજી કહેવાય ને, હજુ વરસાદ તો મતલબ 2 દિવસ હજુ આગળ છે બોટાદમાં. વરસાદ તો આવશે જ છે. આજ આખો દી ચાલુ હતો, દિવસ કન્ટિન્યુ 12 કલાક. હજી 2 દિવસ વરસાદ આવશે ની આગાહી છે, જોઈ જાય. પણ આપણે તો કંપની જવાનું જ છે, કે નોકરી કરવાનું જ છે. આપણને ગમે થાય હાલે, પણ કંપની કાંઈ ન જવું પડે. અને અત્યારે ઘરે શું હોય ત્યારે મસ્ત મજાનો વરસાદ ચાલુ છે ને આ વરસાદમાં જો ભજીયા ન ખાઈ તો તો બને જ નહીં ને. ન બને ને, બને યાર. જો એટલે મતલબ ભજીયા હતા ચાલુ હે બનવાનું. કાં ચાલુ હે ને? ક્યાં ચાલુ હે? અહીંયા શીના ભજીયા બને? ડુંગળીના? બીજા અમે શીના ભજીયા બનાવો? ભાઈ એક જ તે હે બટેકાના ગોટા અને મરચા દેખાય ને કંઈક. લખણ તો પૂરા તારા બાપુ. ટી શર્ટમાં ન ખાઈ ભજ્યું લે ભાઈ. લાઈટ વહી ગઈ એમ ને? સરસ કામકાજ છે. આખો દી વરસાદ આવ્યો 12 કલાક. અત્યારે સવારમાં લાઈટ ન ગઈ આખો દિન, અત્યારે ગઈ. ઘરે પહોંચ્યો ત્યાં જ તો હું શું કરશું હવે? તો ભજીયા તો બંધ ન થવા પડે, ભજીયા જ બનવા પડે. હા એમ વરસાદ આવતો ને ભજીયા ખાધા વગર એમ બને ન બને તો પછી હે? હા એમ વરસાદ પણ ચાલુ હોય તો તું બહાર જા. હાલો મેકિંગ અ ભજીયા ફ્રોમ કાઠિયાવાડી સ્પેશિયલ આઇટમ કાંદા ભજીયા. હિન્દીમાં કહીએ ને તો કાંદા ભજીયા કહેવાના, આપણા ગુજરાતમાં તો કે ભજીયા જ કહેવાય. ગમે એ હોય પછી હું બંધ કરી દઈશ. પેલા ડુંગળીના ભજીયા બને, પછી બટાકાના ગોટા અને મરચા. ઓકે મેકિંગ પ્રોગ્રેસ. તો તમારે આ ભજીયા ખાવા હોય ને તો આવતા નહીં, ઘરે બનીને ખાઈ લેજો બરાબર, કારણ કે વધે એમ નથી એટલા માટે. કોને એવું છે? એટલી બધી ચટણી નહીં ખાય. હું તો વિચારતો कौन सी पेन लंदन में
તો ફાઇનલી વળી ગાઈસ જમણવાર પતી ગયો. ગરમા ગરમ ભજીયા હતા અને ચટણી હતી. અને સાથે સાથે જેઠાલાલ સાથે અત્યારે મજા આવી તો વરસાદમાં ભજીયા ખાવાની વાત હોય તો ગજબ નહીં. અત્યારે હું બહાર આવ્યો ને તો વરસાદ જો કંઈ ચાલુ જ છે. હજી વરસાદ ચાલુ જ છે બધે જો આમ આ જો પડે છે વરસાદ. અવાર તો તમને આવતો હશે બધી જગ્યાએ વરસાદ ચાલુ, પણ લાઇટ નથી એમાં. લાઇટ ક્યાંય નથી, જો થાંભલે નથી અને ઘરમાં નથી. અમારા ઘરમાં નથી લાઇટ, એમનામ લાઇટ વગરનું છે. નાની એમથી બેઠી છે પણ બારે ક્યાં એટલે ક્યાં લાઇટ નથી જોઈ. હા લાઇટ નથી ક્યાંય પણ. અને આવામાં ને આપણે નગરપાલિકા જે રહી ને એને બદલે ને આગળ છે, બહુ આગળ છે. ઘડીક આમ તો વરસાદ પડ્યો હોય ને એટલે તરત લાઇટ કાપી નાખે. આખો દી વરસાદ હતો તો લાઇટ ન કાપતું, પણ અત્યારે છે ને ઘડીક આમ તો ધીમે વરસાદ પડે ને તો લાઇટ કાપી નાખી. એ કહેવાનું મીનિંગ કે આપણે આવામાં નગરપાલિકા બહુ આગળ છે. માતાજીને સુખ રાખે કહેવાનું મીનિંગ, બીજું કાંઈ નહીં. એટલે જમવાનું તો પડી ગયા, વરસાદ ચાલુ છે આજે તો ઘરમાંથી બહાર નીકળવાનું હોય છે નહીં. તો હે ને હવે આપણે જમવાનું તો પતી ગયો છે, તો હે ને આપણે બધે ફૂલ જાય. બીજું પણ કડી એવો લાગે તો આપણે હજી એડિટિંગ બધું બાકી છે. એડિટિંગ બાકી છે, ઘણું બધું કામ કંઈક બાકી છે. તો હા ને મેકઅપ તો લગભગ કહેવાય ને અહીંયા છે એટલે આવશે તો નહીં, પણ જેટલું આવે એટલું એડિટિંગ કરવાનું છે. આપણે જેટલું થાય એટલું અપલોડ કરવાનું છે અત્યારે. તો વરસાદનું આપણે મતલબ છે ને જે ચાદરમાં દરીને જે ખોવાનું જે ફિલિંગ આવે પાછળ કોને એ રીતના ફિલિંગ લીધી છે, કોને નથી લીધી, મને કોમેન્ટમાં ખાસ કરીને મને કહેજો. બાકી જો આ વરસાદ તમને પડતો હોય કેવો પડે છે એ મને કહેજો. ક્યાંથી તમે જોવો છો લોકો એ ખાસ કરીને તમને કહેજો. હું તો બોટાદથી છું, તમે ક્યાંથી જો મને કહેજો કમેન્ટમાં. બરાબર, ચલો આપણે ને કહેવા જાય. અને વરસાદ ચાલુ હોય ને તો એવામાં તો ને કપડાં સૂકવામાં બહુ તકલીફ પડે. જો છે ઘરની અંદર જો દોરી બાંધીને બધા કપડાં જો ઘરમાં સૂકવા છે, હકીકતને બહુ તકલીફ પડે ઘરમાં સૂકવાની કપડાની. કારણ કે પાડો તો સૂકવાય ને વરસાદ ચાલુ સૂકવાય નહીં, એટલે ઘરમાં પછી એવી રીતની સગવડતા કરીને પછી એટલે કે સૂકવા પડે. એમ તમારે એ રીતના હાલ ચાલતો તમે તો ક્યાં છે નથી તો એ મને કહેજો. ક્યાં હોય તો એ મને કોમેન્ટ કરીને મને ખાસ કરીને મને કહેજો એમ. બરાબર, તો વરસાદ ચાલુ છે, એડિટિંગ બાકી છે, લાઇટ છે નહીં, એમાં શું કરું કાંઈ ખૂટતું નથી. તો મગજ હટાવીએ, ખાતું હતું મગજ હટાવીએ અને વિચારીએ કાંઈ હું મારું કામકાજ કરું, તમે તમારું કામકાજ કરજો. શું ખબર છે, વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરી. બસ તમે જો સબસ્ક્રાઈબ કરો ને એના સબસ્ક્રાઈબરના આંકડા વધો ને એનાથી મને થોડુંક મોટિવેશન મળે ટૂંકમાં એમ. તો નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. જો સામે જૂના હોય તો લોગનો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. પછી મળ્યા નવા બ્લોગમાં. આજે રાવના સીતારામ નાટક